હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 18/8/2024 મિત્રો તો ફાઇનલી અત્યારે સવારના તમામ મિત્રોને ગુડ મોર્નિંગ મિત્રો તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કપાસમાં બીજો છંટકાવ અને બીજા છંટકાવમાં આપણે કઈ દવા ખાસ કરીને અગત્યની છાંટશું મિત્રો તો જેવી કે લીલી પોપટી થ્રીપ્સ બીલીબાગ ગુલાબી એડ માટે ખાસ કરીને મિત્રો અને એનાથી ખાસ કરીને મિત્રો ફૂગનાશક તો ખાસ કરીને ખેડૂત મિત્રો ફૂગમાં ઓછામાં ઓછી દવા છાંટતા હોય છે કપાસમાં ફૂગનાશકનો કોઈ છંટકાવ કરતા હોતા નહીં તો ખાસ કરીને મિત્રો હું આજે વિડીયોમાં તમને ખાસ કરીને એ મુદ્દો સમજાવીશ કે ફૂગ માટે આપણે કઈ દવા છાંટવીને શું થાય છે ફાયદા મિત્રો તો ચાલો વિડીયોમાં આગળ તો ચાલો મિત્રો આપણે આગળ વાત કરશું જણાવ્યું કે કઈ દવા આપણે ગુલાબી થ્રીપ્સ લીલી પોપટી અને બીલીબાગ માટે અને ખાસ કરીને મિત્રો ફૂગ માટે તો ફૂગમાં જનરલી કોઈ ખેડૂત મિત્રો બસ 20% ખેડૂત મિત્રો કે કપાસમાં ફૂગનાશકનો છંટકાવ લેતા હોય છે બાકી કોઈ લેતા હોતા નહીં તો ખાસ કરીને હું તમને આજે અગત્યનો મુદ્દો જણાવીશ મિત્રો તો અત્યારે આપણે આમાં એક રાઉન્ડ કર્યો એ આજે 10-11 દિવસ થયા છે મિત્રો અને આજે આપણે બીજો રાઉન્ડ કરવાની શરૂઆત કરી રહ્યા છીએ મિત્રો તો પહેલો રાઉન્ડ કયો કર્યો છે એ પણ આપણે આમાં વિડીયો બનાવેલો છે મિત્રો તો કપાસ આજે આપણે કમ્પ્લીટ 75 દિવસ એટલે કે 2.5 મહિનાનો થઈ ગયો છે મિત્રો તો હવે ખાસ કરીને બીજો રાઉન્ડની અત્યારે ખાસ તૈયારી છે અત્યારે લીલી પોપટીનો એટેક વધારે હોય છે અને થ્રીપ્સનો મિત્રો ખાસ કરીને તો ચાલો હું તમને આગળ વાત કરશું તો સૌપ્રથમ આપણે આગળ વાત કરશું લીલી પોપટી અને થ્રીપ્સ માટે મિત્રો તો ખાસ કરીને લીલી પોપટી માટે ફિપ્રોનિલ 40% અને ઇમિડા ક્લોરોફાઇડ 40% WD તો મિત્રો ખાસ કરીને આ કામ આપશે લીલી પોપટી અને થ્રીપ્સ માટે આમ રાખે છે કાળો મિત્રો તમે જોઈ શકો છો કે 40% ફિપ્રોનિલ અને 40% પ્લસ ઇમિડા ક્લોરોફાઇડ WD તમે જોઈ શકો છો કે આ લીલી પોપટી અને થ્રીપ્સમાં સારામાં સારું કામ આપે છે મિત્રો અને કપાસ એકદમ કુણે એટલે કે વિકાસ પણ એવો બહુ સારો કરે છે તમે 60 પછી 5-6 દિવસે જોશો એટલે 4 આંગળની કુણે પણ એવી તમને જોવા મળશે અને કપાસ એકદમ નરવો થઈ જશે મિત્રો તો આ ખાસ કરીને 40% આવે લીલી પોપટી અને થ્રીપ્સ માટે તમને સારામાં સારું મિત્રો કામ કરશે હવે આપણે આગળ વાત કરશું મિત્રો જે ગુલાબી એડ અને બીલીબાગ માટે તો ખાસ કરીને ગુલાબી એડ માટે તમે જોઈ શકો છો 40% પ્રોફિનોફોસ 40% અને 4% સાયફરમેથિન પ્રોફિનો સાયફર જે આપણે તમે જોઈ શકો છો કે કોઈ બી સારી કંપનીનું એક લઈ લેવાનું મિત્રો તો આ ગુલાબીના ઈંડા મારવામાં કામ કરશે અને બીલીબાગ જ્યાં હોય ખાસ કરીને કપાસને તમારે એકદમ નીતરાઈ દેવાનો છોડવાના બીલીબાગ હોય એની માથે નળી રાખીને અને એકદમ નીતરાઈ દેવાનો તો જ બીલીબાગ મળશે મિત્રો ખાસ કરીને બીલીબાગ તમારે જાય છે નહીં તો ગુલાબીના ઈંડા મિત્રો ખાસ કરીને સારામાં સારું ગુલાબીના ઈંડામાં કામ કરશે મિત્રો તો ખાસ કરીને આનું મહત્ત્વ હું તમને જણાવું તો અત્યારે ખાસ કરીને આપણે કાલે ને પરમ દિવસ પૂનમ થાય છે તો પૂનમ હોય તો પૂનમ પહેલાં 2 દિવસે કે પૂનમ પછી 2 દિવસે જો સાયફર પ્રોફિનોનો છંટકાવ કરેલો હોય તો ખાસ કરીને ગુલાબીના ઈંડા જે ઈંડા બરોબર પૂનમના દિવસે ઈંડા મૂકતા હોય છે જે ફૂદા અને અમાસના દિવસે મૂકતા હોય છે તો ખાસ કરીને 2 દિવસ પહેલાં અમાસ અથવા પૂનમ કે 2 દિવસ પછી તો ખાસ કરીને સાયફર પ્રોફિનોનો છંટકાવ કરવો જે કે ક્લોરો સાયફરનો છંટકાવ કરવો ગમે તે ગુલાબીના ઈંડામાં સારામાં સારું કામ કરતું હોય છે મિત્રો તો ખાસ કરીને મિત્રો આ ગુલાબીના ઈંડામાં ગુલાબી એડમાં અને બીલીબાગમાં હવે મિત્રો મેન આપણો અગત્યનો મુદ્દો છે જે કપાસમાં ફૂગનાશકનો છંટકાવ કોઈ ખેડૂત મિત્રો 20% ખેડૂત મિત્રો કરતા હોય છે બાકી 80% ખેડૂત મિત્રો કોઈ ફૂગનાશકનો છંટકાવ કરતા હોતા નહીં મિત્રો તો ખાસ કરીને મિત્રો ગમે તે જેવું કે ટેબુકોના ઝોલ છે પછી આપણે અલગ અલગ ગમે તે કંપનીનું તમે હેક્ઝાકોના ઝોલ છે વેલિડા છે એક સારો છંટકાવ આપણે ફૂગનાશકનો મીડિયમ સાઇઝનો લઈ લઈને કપામાં તો આપણે બહુ વરસાદ થાય તો એકદમ અંદર આપણે તમે જોઈ શકો છો કે એ છાપું હોય એ છાપામાં એકદમ પડખે સફેદ ફૂગ જેવું થઈ ગયું હોય છે જે તડકાઓ સૂર્યપ્રકાશની સંશ્લેષણ ક્રિયા મળતી નહીં એટલે તો ફૂગનાશકનો છંટકાવ કરેલો હોય મિત્રો તો ખાસ કરીને જે સાપા ખરી જતા હોય છે ઓછા ખરતા હોય છે તો અત્યારે આપણે આ ખાસમાં લીધું છે હેક્ઝાકોના ઝોલ અને વેલિડા મેથિન 2.5% હેક્ઝાકોના ઝોલ 5% પ્લસ વેલિડા મેથિન 2.5% SC ફોર્મ્યુલેશનમાં તમે જોઈ શકો છો મિત્રો તો આ ફૂગમાં સારામાં સારું કામ કરશે ફંગીસાઇડ અને સિસ્ટમેટિક છે મિત્રો ખાસ કરીને ગમે તે દવા મિત્રો તમે નાખો તો ખાસ કરીને હલાવીને નાખવી મિત્રો તો હું દવાનું માપ તમને આનું માપ છે આપણે હેક્ઝાકોના ઝોલ અને વેલિડા મેથિનનું 30 થી 35 ml
તો આ મિત્રો ફૂગનાશકનો છંટકાવ અવશ્ય કપાસમાં તમે 75 થી 80 દિવસે લો તો સારામાં સારું પરિણામ મળે છે, કારણ કે કપાસ એક લાંબી સિઝનનો કપાસ છે, એટલે ફૂગનાશકની જરૂર પડતી હોય છે મિત્રો. પણ કોઈ ખેડૂત મિત્રો છાંટતા હોતા નહીં. તો 150 થી 160 દિવસનો કપાસનો પાક હોય છે, તો ફૂગનાશકનો છંટકાવ ખાસ જરૂરી છે. તો આ ફૂગનાશકનું માપ છે 30 થી 35 ml, અને આનું માપ છે સાયપરપ્રોફેનાનું 30 ml પ્રતિ પંપે. તો મિત્રો ખાસ કરીને 30 ml આનું માપ છે સાયપરપ્રોફેનાનું, અને 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલનું માપ છે મિત્રો પ્રતિ પંપે 5 ગ્રામ. તો આ 5 ગ્રામનું માપ છે મિત્રો. તો આ મેં તમને વાત કરી કસિયાલ અત્યારે જનરલી રનિંગ ડોઝ સારામાં સારું કામ કરે એ ડોઝની વાત કરી મિત્રો. તો ખાસ કરીને અત્યારે આ લીલી પોપટી અને થ્રિપ્સનો એટેક જોવા મળશે. લીલી પોપટીનો વધારે જોવા મળતો છે, થ્રિપ્સનો મીડિયમ મિત્રો. તો ખાસ કરીને બસ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો, અને આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારા કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આવા જ વિડીયો તમને મગફળી અને કપાસના જોવા મળશે મિત્રો. તો ચાલો હું તમને મારો કપાસ જરાક દેખાડી દઉં મિત્રો. તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે કપાસ તમને કેવો લાગ્યો. તો મિત્રો અત્યારે અમે લીલી પોપટીનો એટેકથી તમે જોઈ શકો છો કે પાંદડા થોડા અમે વાંકા વાળવા મળ્યા છે, જેથી કરી અને અત્યારે ખાસ છંટકાવની જરૂર છે મિત્રો. તો મિત્રો આ રીતનો કપાસ છે, અને હવે માલ પણ લાગવા માંડ્યો છે, તમે જોઈ શકો છો. આ રીતના ગીંડવા પણ નીચે હવે 5 હાથ ગીંડવા 6 હાથ ગીંડવા લાગવા માંડ્યા છે, અને માલ પણ હવે કારણ કે આ 75-76 દિવસનો આજે કપાસ થઈ ગયો છે, તો માલ પણ એવો લેવા માંડ્યો છે. તો બસ આજે વિડીયોમાં એટલું જ. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો. તો આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.